યાર્ડ ખાતે ડુંગળીને લઈ વધુ એક વિરોધ ઉભો થયો। પ્રાપ્ત માહિતી અનુસાર ચિત્રા ફુલસર માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીની હરાજી શરૂ કરાતા અન્ય યાર્ડ કરતા ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે નીચા ભાવ બોલાતા ખેડૂતો રોષે ભરાયા હતા અને ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરી યાર્ડ તંત્ર સમક્ષ રજૂઆત અર્થે તેઓ પહોંચ્યા હતા। ભાવનગર જિલ્લામાં ડુંગળી અંગે એક પછી એક વિવાદ ઉઠી રહ્યો છે, ત્યારે ચિત્રા ફુલસર માર્કેટિંગ યાર્ડ ખાતે વધુ એકવાર ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો। ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે હાલ ખેડૂતોને ડુંગળીના ભાવ ઓછા મળતા ખેડૂતો રોષે ભરાયા હતા। ભાવનગર જિલ્લાના મહુવા સહિતના અન્ય માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીના ભાવ 350 થી 450 સુધી બોલાઈ રહ્યા છે, જ્યારે ભાવનગર ચિત્રા ફુલસર માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળી લઈને આવેલા ખેડૂતોને ડુંગળીના ભાવ 200 થી લઈને 275 સુધી બોલાઈ રહ્યા છે। ત્યારે ડુંગળીના તળિયાના ભાવને લઈને ખેડૂતોમાં રોષ ફેલાયો હતો અને હરાજી રોકાવી ખેડૂતો યાર્ડના સત્તાધીશો પાસે રજૂઆત અર્થે પહોંચ્યા હતા। ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરાતા યાર્ડ તંત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી, જો કે ખેડૂતો દ્વારા માત્ર યોગ્ય ભાવ મળે તેવી માંગ સાથે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે ખેડૂતોને ડુંગળી મુદ્દે વધુ એક ભાવનો વિવાદ ઉભો થતા ડુંગળી પકવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો। રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર। નામ જીતુભાઈ રૂપચંદભાઈ ચૌહાણ, ગામ લવડા। સાહેબ, છેલ્લા 2 દિવસથી ભાવ થોડાક ચડ્યા હતા એટલે ખેડૂતો ડુંગળી યાર્ડમાં લાવવા માંડ્યા, બરાબર, અને લાવવા માંડ્યા છે। આજ હરાજી ચાલુ કરી એટલે બીજા માર્કેટિંગ યાર્ડ મહુવા અને ગોંડલમાં હરાજી 400 થી 350 થી 450 રૂપિયા સુધીમાં અત્યારમાં વેચા છે, અને ભાવનગરની અંદર 200 થી 250 છેલ્લા 300 રૂપિયા સુધીમાં કાપવા મળ્યા। તો ખેડૂતોને આવું થોડું પોહન થાય? બીજા યાર્ડમાં ભાવ નહીં, એ લોકો એમ કે વેપારીને અહીં મોંઘું પડે છે, તો બીજા યાર્ડમાં વેપારીને મોંઘું નથી પડતું, ખાલી ભાવનગર યાર્ડમાં જ વેપારીને મોંઘું પડે છે। આવી ગદ્દારી નહીં હાલે। ખેડૂતોને બધા યાર્ડમાં જે ભાવ હાલતા હોય મહુવા ગોંડલમાં હાલતા એ રીતે હરાજી અહીં હાંકવી પડશે। આ રીતે ગદ્દારી કરીને હરાજી હાંકે એ વાત ન પોહન થાય। ખેડૂતોને ન્યાય આપવો પડે। આ ન્યાય નથી આ માર્કેટિંગ યાર્ડનો। અહીંયા કઈ જગ્યા ભેગા થયા અને શું લેવા ભેગા થયા ભાઈ? અહીંયા હું મારે 200 ડુંગળી હતી લઈને આવ્યો હતો, બરોબર, અને મારે ઓલામાં ફર્સ્ટ ટાઈમ મળ્યો હતો, આપણે એવું કહેવાનું છે કે આ ખેડૂતોને અત્યારે કાંઈ પ્રમાણ થાય એમ છે નહીં, બરોબર, અને 400 રૂપિયા ભાવ આવે, બરોબર, તો ખેડૂત લોકોને કોણ થાય એમ છે, બરોબર, અને આ બધા અત્યારે 211 મને એમાં બેસે છે, બરોબર, તો એ લોકોમાં ખેડૂતને કોઈ કોણ થાય નથી। એટલે જોઈ લેજો તમારી પાછળ ને આગળ ને બધે કેટલા ખેડૂતો છે, બરોબર, કારણ કે કોઈને ન થતું હોય કોણ તો આ બધા ઉભા હોય ને કે તમારે યારે હું કામ ઉભા રહી ગયો, મને ખબર નથી પડતી કે ના ભાઈ ખેડ કઈ રીતે કરાય એમ, તોય હું અહીંયા આવ્યો છું, બરોબર। હવે મારું તમને એમ કહેવાનું છે કે 400 રૂપિયા ઉપર ભાવ આવે તો ડુંગળી વેચવાની છે, બરોબર બરોબર બરોબર।